નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના આમરપોર ખાતે ચાલતા રેતી માટી ખનન અંગે કરેલ રજૂઆત બાદ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સીધી સૂચના અંતર્ગત રેડ કરવામાં આવી છે. નવસારી તાલુકાના આમરપોર ગામની ગૌચર જમીનની બાજુમાં લીઝ ધરાવનાર દ્વારા ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી અને ખનન કરતા હોવાના તેમજ વૃક્ષ છેદન અંગે આમરપોર ગ્રામ પંચાયત દ્વારા કરેલ રજૂઆતને પગલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા નવનિયુક્ત કલેક્ટર મનીષ ગુરવાણીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીના નેજા હેઠળ આરટીઓની સાથે રાખી આમરપોરની ગૌચરની જમીન તેમજ પૂર્ણા નદીના પટમાંથી ગેરકાયદેસર કરાતી રેતી માટી ખનનનો સીધો છાપો મારી ખનન માટે ડમ્પરો અને જેસીબી મશીનો સહિતના સાધનો કબજે લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીના વિજલપુર સ્થિત કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા ખાતે યોગ શિબિરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું, જેમાં 90 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ સૂક્ષ્મ ક્રિયાઓ અને આઈડીવાયના આસનો કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ઝટપટ ન્યૂઝના એડિટર શ્રી જીતુભાઈ પટેલે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી પ્રોત્સાહિત કર્યા અને તમામ બાળકોને શૈક્ષણિક કિટ ભેટ આપી હતી. જ્યારે જીએસવાયના ટ્રસ્ટી મયુરીબેન બારોટે પણ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બિલીમોરા પાલિકાની ઘોર બેદરકારી. લાખોના ખર્ચે વસાવેલું 12,000 લીટરનું અત્યાધુનિક વોટર બ્રાઉઝર આરટીઓ પાસિંગ વગર ફાયર સ્ટેશનમાં ધૂળ ખાઈ રહ્યું છે. 1.5 મહિનાથી આ વાહન શોભાના ગાંઠિયા સમાન ઊભું છે. તંત્રની આળસને કારણે ઇમરજન્સી સેવામાં આનો ઉપયોગ થઈ શકતો નથી. જો મોટી આગ લાગે તો જવાબદાર કોણ? જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાકીદે આ વાહન કાર્યરત કરવા માંગ ઉઠી છે. નવસારી વેરાવળ પૂર્ણા નદીના બ્રિજ પર જે ગડર લગાવવામાં આવી હતી એ ગડર તો ઓલરેડી તૂટેલી હતી, પરંતુ આજે બીજી ગડર પણ તોડી દેવામાં આવી છે. એક ટ્રક ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ટ્રક ચાલકે નંબર GJ16AV8896 નંબરની ટ્રક જે હતી ટ્રક ત્યાંથી પસાર થતી ત્યારે એટલે કસ્બા બાજુની જે એંગલ બાકી હતી એ ગડરને બેન આજે ધ્વસ્ત કરી દેવામાં છે, એટલે કે તોડી નાખવામાં છે. કેટલી હલકી ગુણવત્તાની આ ગટરો લગાવવામાં આવી હતી, કારણ કે અત્યાર સુધીમાં કેટલી વાર તૂટી ગઈ છે. અમે પણ સમાચારો ચલાવીને થાકી ગયા, પરંતુ તંત્ર મજબૂત ગટર લગાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તે આ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. બ્રિજ પરથી વારંવાર ભારે વાહનોની આવન જાવન ચાલુ છે, ત્યારે આજે આ બીજી ગટર પણ તૂટી ગઈ છે. તો હવે તેઓ ભારે વાહનો માટે ખુલ્લો રસ્તો થઈ જશે. તમામ ભારે વાહનો ત્યાંથી આવન જાવન કરશે, કારણ કે વોચમેનો પણ ત્યાં હોય છે, પણ તેઓ ઊંઘ કાઢતા હોય છે અને તેમની નજર સામે અનેક વાહનો પસાર થતા હોય છે, પરંતુ તેઓ રોકતા નથી. ત્યારે હવે તો ગટર નીકળી ગઈ છે, તો રેતી માફિયા અને ભૂમાફિયાઓ માટે આ બ્રિજ જાણે સ્વર્ગ બની જશે તેવું લાગી રહ્યું છે. સિદ્ધિવિનાયક મંદિર હીરા મેન્શન ખાતે આજ રોજ રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ભણવામાં આગળ હોય પરંતુ તેમને નોટબુક ન લઈ શકતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નવસારીના સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હીરા મેન્શન 4માં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર, જે ગણપતિ બાપાનું મંદિર છે ને આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આજે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને નોટબુક આપવામાં આવી હતી અને જેથી કરીને વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે કામના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે કથાનું આયોજન શ્રી રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જેના વક્તા તરીકે શ્રી શાસ્ત્રી જયપ્રકાશ ડી ઉપાધ્યાય કથા શ્રવણ કરાવશે. ત્યારે આજે તેની શોભાયાત્રા, કળશ યાત્રા અને પોથી યાત્રા આજે યોજાઈ હતી, જે વિજલપોર ખાતેથી નીકળી અને રામજી મંદિર ખાતે તેનું સમાપન થયું હતું. વિજયપુર ખાતે રહેતા સંતોષભાઈ ફુંડકરના ઘરેથી આ શોભાયાત્રા નીકળી હતી અને રામજી મંદિર ખાતે તેનું વિરામ પામ્યું હતું. આવતીકાલથી કથા શ્રવણ થશે અને આ કથાનો 29 તારીખે વિરામ પામશે. દરરોજ બપોરે 4 થી સાંજે 7:30 કલાક સુધી આ કથા થશે અને કથા બાદ રાત્રે દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તોને લાભ લેવા માટે કથા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36.6 સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 27 સેલ્સિયસ રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 87%, જ્યારે સાંજે 55% રહ્યું હતું. હવાની ગતિ 6.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ખેરગામના પાટી ગામે કરોડોના ખર્ચે બનેલા 2 પુલ લોકાર્પણ વિના જ કાર્યરત. ખેરગામ તાલુકાના છેવાડે આવેલા વાંસદા વિધાનસભા અને વલસાડ ડાંગ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ આદિવાસી બહુલ પાટી ગામમાંથી પસાર થતા મહત્વના માર્ગ પર હાલમાં વિવાદ અને જોખમનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પાટી તોરણવેલ બારતાડ રસ્તા પર કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 2 પુલ તંત્રની ઘોર બેદરકારીના કારણે વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. લોકાર્પણ વિના લોકો બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સાઈડ પર કોઈ પણ રેલિંગ લગાવવામાં નથી, જેથી કરીને જીવનું જોખમ પણ લોકો પર તોડાઈ રહ્યું છે. ત્યારે વહેલામાં વહેલી તકે રેલિંગ બનાવવામાં આવે અને વિધિવત ઉદ્ઘાટન કરી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નવસારી પ્રીમિયમ લીગ 4માં ધારાસભ્ય આરસી પટેલે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લામાં છુપાયેલા ક્રિકેટ પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવા માટે નવસારી પ્રીમિયર લીગ NPLની સિઝન 4નો ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પોતાના વિદેશ પ્રવાસી પરત ફર્યા બાદ સીધા જ મેચ નિહાળવા માટે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ અનિવાર્ય છે અને તેમને બોમ્બે, બરોડા, પુણે અને સૌરાષ્ટ્રથી આવેલા દિગ્ગજ અનુભવી ખેલાડીઓ સાથે રમવાની સ્થાનિક યુવા ખેલાડીઓને ઘણું શીખવા મળી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.